જામનગરના મોહનનગર આવાસ ખાતે છેલ્લા 7 વર્ષથી લોકોની તિજોરીના લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી દુકાનોની કોર્પોરેશને હરાજી કરી નથી। આ બધી દુકાનો વર્ષોથી બંધ હોવાને કારણે અહીંનો સમગ્ર વિસ્તાર જંગલ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે। આ આવાસ યોજનાના 18 બ્લોકમાં 1008 ફ્લેટ છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે। જે તે સમયે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અહીં આવાસની સાથે આ 34 દુકાનો બનાવવામાં આવી હતી। 2019ની સાલથી આ સંપૂર્ણ આવાસની જવાબદારીઓ મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવી છે। આ 7 વર્ષ દરમિયાન મહાનગરપાલિકાએ 34 દુકાનોની હરાજીથી વેચાણ કર્યું નથી એવું અહીંના સ્થાનિક લોકો કહે છે। સ્થાનિક લોકો એમ પણ કહે છે કે લોકોના લાખો રૂપિયાના ખર્ચથી બનેલી આ દુકાનો હાલમાં ધૂળ ખાઈ રહી છે। મહાનગરપાલિકાએ આ દુકાનોની તાકીદે હરાજી કરીને વેચાણ કરી નાખવું જોઈએ, જેના કારણે સામાન્ય લોકોને રોજીરોટી માટેનું એક સ્થળ મળશે। તેમજ મહાનગરપાલિકાને આ દુકાનોના વેચાણથી કરોડો રૂપિયાની આવક થશે। આવી કિંમતી દુકાનોના વેચાણ માટે મહાનગરપાલિકાનું તંત્ર શા માટે નિષ્ક્રિય રહ્યું છે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાના કમિશનરે મહાનગરપાલિકા હસ્તકની કેટલી પ્રોપર્ટી વેચાણ કરવાની બાકી છે તેની યાદી સ્લમ શાખા પાસેથી મંગાવીને તાત્કાલિક યોગ્ય કરવું જોઈએ, જેને કારણે મહાનગરપાલિકા હસ્તકની કિંમતી પ્રોપર્ટીઓ ખંડેર ન બની જાય।